નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં બાલ મનોવૈજ્ઞાનિકને લગતા કેટલાક પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ, શિક્ષણને કેવો વ્યવસાય ગણવો જોઈએ? જવાબ છે નોકરી સેવા. શિક્ષકે નવો વિષય વર્ગખંડમાં પહેલી વખત કેવી રીતે દાખલ કરવો જોઈએ? જવાબ છે શું કરવાનું છે તેની વિસ્તૃત રૂપરેખા આપવી. બિનકાર્યક્ષમ શિક્ષકની લાક્ષણિકતા કઈ છે? જવાબ છે વિદ્યાર્થીઓ હંમેશા અમુક ચોક્કસ ધોરણ જાળવે તેવો આગ્રહ રાખવો. શિક્ષકોનું પ્રાથમિક કામ એ કહી શકાય. જવાબ છે સૂચવેલો અભ્યાસક્રમ પૂરો કરી દેવો. શિક્ષકની શિસ્ત જાળવવામાં નિષ્ફળતા માટે શિક્ષકની નીચેની ઉણપ કારણભૂત છે. પરિણામજન્ય વસ્તુ માટે શીખવાનો અને કરવાનો સર્જનાત્મક કાર્યક્રમ. શિક્ષકનું સૌથી અગત્યનું કર્તવ્ય કયું છે? જવાબ છે વિદ્યાર્થીઓ માટે તબદીલી અને શીખવવાની પ્રક્રિયામાં મદદરૂપ થવું. વર્ગખંડના પાયાના નિયમો કોને પ્રસ્થાપિત કરવા જોઈએ? જવાબ છે વિદ્યાર્થીઓ. શિક્ષકનું કાર્ય નીચે પ્રમાણે કહી શકાય. જવાબ છે બાળકની વધારેમાં વધારે પ્રગતિ માટે મદદરૂપ થનાર, પ્રધાન માર્ગદર્શક. એક નવા શિક્ષક તરીકે તમારી પ્રથમ ધંધાદારી જવાબદારી શું હશે? જવાબ સાથે કામ કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહકાર મેળવવો. ફરજ પ્રત્યે બેદરકાર વિદ્યાર્થીઓના ટોળા સાથે કામ પાર પાડતી વખતે સૌથી અસરકારક શિક્ષક એ છે કે જે કાયમ તેમને કામમાં વ્યસ્ત રાખે. અધ્યાપન કાર્ય છે સામાજિક રાજકીય. જો શિક્ષક કમ્પ્યુટર અને આધુનિક સાધનોને બદલે જૂની પુરાણી રીતનો ભણાવવા માટે ઉપયોગ કરે તો તે નીચેનામાંથી પ્રભાવિત થયો છે? જવાબ ટેવ. ટીચિંગ અને લર્નિંગ એકબીજાના પૂરક છે. નીચેના પૈકી વિસ્તૃત ખ્યાલ છે શિક્ષણ. નીચેનામાંથી શું ઈચ્છવા યોગ્ય છે? જવાબ છે શિક્ષકે અઘરા ખ્યાલને શક્ય તેટલી સહેલાઈથી સમજાવવો જોઈએ. અધ્યાપન એટલે અધ્યાપનને ઉત્તેજવું, માર્ગદર્શિત કરવું, દિશા પ્રોત્સાહન આપવું, ઉપરોક્ત તમામ. શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે? જવાબ છે સામાન્ય ખ્યાલ સમજાવો જેથી વિદ્યાર્થી તે સમજી શકે. નીચેનામાંથી શિક્ષકનું સામર્થ્ય કેવી રીતે તપાસી શકાય? જવાબ છે વિદ્યાર્થીઓની જરૂરિયાતો. તે શિક્ષક પાસેથી વિદ્યાર્થીઓ વધુ શીખી શકે છે કે જે માહિતીમાં સારો હોય. એક શિક્ષક માટે સૌથી વધુ ઈચ્છવા યોગ્ય શું છે? જવાબ છે વિષયવસ્તુની સ્પષ્ટ રજૂઆત કરવા માટે સક્ષમ હોય. અધ્યતાનું સશક્તિકરણ એ અધ્યયનનો હેતુ છે. વર્ગખંડમાં ફળદાયી ગ્રુપ શિક્ષણની સામાન્ય રીતે શરૂઆત થાય છે વસ્તુલક્ષી સ્પષ્ટીકરણ અને હેતુ પછી. નીચેનામાંથી કયું સાચું નથી? શિક્ષક જન્મજાત હોય છે. વર્ગખંડમાં ગેરહાજરીને નિયંત્રિત કરી શકાય અસરકારક અને નિયમિતપણે શીખવીને. કાર્યદક્ષ શિક્ષક એ કહેવાય કે જે વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન કરે. જો વિદ્યાર્થી તેને વર્ગખંડમાં શીખવાડવામાં આવે છે તે સમજી ન શકે તો શિક્ષકે તે જ ખ્યાલને બીજી રીતે સમજાવવો જોઈએ. અધ્યાપનનો હેતુ છે માહિતી આપવી, સ્પષ્ટીકરણ કરવું, વિદ્યાર્થીઓની વિચારણાને જાગૃત કરવી, ઉપરોક્ત તમામ. સાથી શિક્ષક તમને એક વિદ્યાર્થીના મૂલ્યાંકનમાં તમને તેની ફેવર કરવાનું કહે છે તો તમે શું કરશો? જવાબ છે તમે ઉત્તરવહી પ્રામાણિકપણે તપાસશો. શિક્ષણ એ છે અનેક ધ્રુવી પ્રક્રિયા. શિક્ષણ સાર્થક છે તેમ નક્કી કરવા માનસશાસ્ત્રીઓ નીચેનો માપદંડ રાખી શકે. જવાબ છે
પ્રતિક્રિયાની ઝડપ. નીચેનામાંથી શિક્ષણ માટે સારી પદ્ધતિ છે. સેમિનાર અને પ્રોજેક્ટ. શિક્ષણની અસરકારકતા માટે અગત્યનું છે શિક્ષકની વિષય પ્રત્યેની સમજ. વિદ્યાર્થી તમને અનુસરી શકતો નથી, તમે શું કરશો? જવાબ છે ઉદાહરણ આપી સમજાવશો. બાળકમાં શિક્ષણ સંબંધી યોગ્યતાઓનો વિકાસ થાય છે રચનાત્મક ક્રિયાઓના માધ્યમથી. નીચેનામાંથી કયા વર્ગખંડને પ્રભાવશાળી ગણશો? જવાબ છે જે વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષકને પ્રશ્નો પૂછતા હોય. શાળાના કાર્યક્રમમાં વાલીઓ આવતા નથી, તમે શું કરશો? જવાબ છે ગામમાં જઈ વાલીઓ પાસેથી કારણ જાણશો. બાળકમાં ભય, ક્રોધ, જાતીય વૃત્તિ જેવા આવેગોનું ઉદ્દીકરણ કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? જવાબ બાળકને કળા, સાહિત્ય કે રમતગમત તરફ અભિમુખ કરવો જોઈએ. એ વિદ્યાર્થી ખરો વિદ્યાર્થી છે કે જે સંકલ્પના સિદ્ધ માટે શિક્ષકને પ્રતિ પ્રશ્નો પૂછે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ અધ્યાપન પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને છે. જવાબ છે અધ્યયતા. જો તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સમજી શકતા ન હોય તો તમે ઉદાહરણો વડે સમજાવો. જો વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ઘોંઘાટ કરતા હોય તો શિક્ષકે થોડો સમય શાંત રહી પછી આગળ વધવું. તમારા વર્ગમાં તમારા વિદ્યાર્થીઓ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર તમે આપી ન શકો ત્યારે તમારે જવાબ છે બીજા દિવસે ઉત્તર આપવાનું વચન આપવું જોઈએ. તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવા માટે અને તેને જાળવી રાખવા માટે કયો ઉપાય ઉત્તમ રહેશે? જવાબ તેમને પ્રવૃત્તિમાં રોકાયેલા રાખવા. વર્ગખંડમાં કોઈપણ શિક્ષકે તેનો અવાજ રાખવો જોઈએ. જવાબ છેલ્લી પાટલી સુધી સંભળાય તેટલો મોટો. તો મિત્રો, આવી જ રીતે નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું. વિડીયોને લાઈક જરૂરથી કરજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.